આવતા ક્યાં સ્થાન માટે શું કશું ખબર નથી. સિંધની ફોજ મારી પાછળ હોવાથી ગુજરાતમાં આવતા ઘણો સમય વીતી ગયો. કેવું ગામ હશે, કેવું સ્થાન હશે, પણ અત્યારે તરસને લીધે મારો કંઠ ઘણો રૂધાય છે. કદમ પાછા પડતા જાય છે. સામે કોઈ પરિહારી પાણીના ભરે છે, જઈને પૂછો, જો મને પાણી પાસે મારી તૃપ્તિને તૃપ્ત કરશે તો મારું જીવન બચી જશે. તરસ બહુ લાગી છે, તરસને લીધે મારો કંઠ ઘણો રૂધાય છે. અરે બહેન, અરે મારી બહેન, તારો ભાઈને થોડું પાણી પાસ. મારી બહેન, અરે મારા ભાઈ, આજ તારે પાણી પીવું છે અને લાગે છે ઘણા દૂરથી થાકેલો આવ્યો છું ભાઈ, અને પાણી પાવું એ તો મારો ધર્મ છે વીરા. જે હું તારી હાથું પાણી આપું ભાઈ. હા મારી બહેન, જે તારા ભાઈને પાણી પાવ, તરસને લીધે મારો કંઠ રૂધાય છે. ખરેખર પાણી પાવ મારી બહેન. હાલે પાણી વીરા. હજારો વાર ધન્ય છે. આજે તારા ભાઈને પાણી પાય, મારી કૃષ્ણને તૃપ્ત કરી મને નવું જીવનદાન આપ્યું છે. માગે મારી બહેન, તું છે માગે તે તારો ભાઈ આજે હરપાલ આપવા તૈયાર છે. નહીં ભાઈ, આજે તો મને માંગવાનું કહે છે ભાઈ. હા મારી બહેન, આજ એક ગરીબ દીકરીને તે બેન કીધી ને ભાઈ, મારે કોઈ ભાઈ નથી. શું કહે છે? અને આજે તે મને બેન કીધી ને મારે બધું એમ કે ભાઈ મારે કાંઈ નથી જોતું. બહેન, આ જગતમાં તારે ભાઈ નથી. નહીં વીરા, આ જગતની અંદર મારા મા બાપ નાનપણથી સ્વર્ગ સુધાર્યો. મારે પણ બેન કે ભાઈ કોઈ છે નહીં, પણ આજથી હું તને મારી જીભની માનેલી બહેન માનું છું. હા ભાઈ, પણ મારા સગી બહેન કરતા વિશેષ છે. બાકી કહે બહેન કે કયું નગર છે, કોણ અહીંનો રાજવી છે અને કોણ રાજા અહીંયા રાજ કરે છે, આ તારા ભાઈને એટલું જણાવી દે મારી બહેન. ભાઈ, આ પાટણ નગરી છે. શું કહે છે મારી બહેન? હા ભાઈ, આ પાટણ નગરનો સુમારો, અપનખટનો આરો, વાહરે કુદરત, મને ક્યાં ખબર હતી કે આ પાટણનો સુમારો અને પનખટનો આરો છે. જે સ્થાનમાં મારે જવું હતું એ સ્થાનમાં અત્યારે ઉભો રહી છું. હા ભાઈ, તો કહે બહેન કે એનો રાજવી કોણ છે? આનો રાજવી ત્રણસિંહ વાઘેલા એવું નામ છે આ રાજવીના. શું કહે છે? અહીંયા મહારાજ ત્રણસિંહ વાઘેલા રાજ કરે છે. રાજ કરે છે. હવે એટલું તારા ભાઈને કહે મારી બહેન કે મહારાજ ત્રણસિંહ વાઘેલા એની રાજધાની અહીંથી કેટલી દૂર છે? ભાઈ, આ સામે જે ગઢ દેખાય ને, સામે જે વાઘવેલી દેખાય એ જ મહારાજની છે ભાઈ. એ જ મહારાજ કરણસિંહ વાઘેલા. વાહ રે વાહ! અરે જેની રયતમાં આટલી ઉદારતા હોય, જેની વાણીમાં આટલી નમ્રતા હોય, તો એનો રાજવી કેવો હશે? અરે કહેવતમાં કીધું છે કે કરણસિંહ વાઘેલાનો મહેમાન અવશ્ય બનવું. આ ગામોગામ ગવાથી એની ગાથા, એની દાતારી, એની કીર્તિને ઉદારતાને આજે મારે જોવી છે. તો ચાલ ચાલ મને મહારાજ કરણસિંહ વાઘેલાની રાજધાની કરાવ. આ તારા ભાઈના જાજા કરી જાય. ભાઈ, પણ આ મારી બેનને ભૂલી ન જતો વીરા. હા મારી બહેન, તું મારી લાડલી બહેન છે. આજે તારો ભાઈ તને ક્યારે નહીં ભૂલે. ભાઈ, તે મને નવું જીવન દાન આપ્યું છે. હવે જાજા કરી તારા ભાઈના જય.
सुनो रे मां पार्वती बताया बम बम भोले नाथ आज बजीले जीवड़ा शंभू में रखी है जब तेरी श्वास की डोरी टूटेगी जब तेरी श्वास की डोरी टूटेगी तब तेरा दोस्त तेरा बोलेगा क्या जब तेरी श्वास की डोरी टूटेगी तेरा दोस्त तेरा बोलेगा क्या ये जल्दी ले जल्दी ले નામ છે અરે મારી દાતારી મારી ઉડાતા જ હોય ગામ લોકો મને કરણ ખેલો કરે છે તો બતાવી આ બાપ સૌથી ઉગતો સૂરજ આજે મને સોનાનો દેખાય છે વેચાવો કોણને ઘા આજ કરણ
વાઘેલાનો જન્મદિવસ ઉજવાય પ્રધાનજી આ બાપુ મારી જમણી ભુજા આ મારો માનીતો પ્રધાન મારી જમણી ભુજા મારો માનીતો પ્રધાન જ્યાં સુધી ભીખો ન દેખાય ને ત્યાં સુધી કરણ વાઘેલાને કે ચેન ન મળે પણ ભીખાને બોલા આવ ભીખા આવ આ ભીખા એમને બરોબર હાથ કરવાનો હા બરોબર છે નાખો નાખો હું ભીખા ફટાકડા ભીખા એમને ભીખા આમ હોય હા એમને ભીખા આમ હોય બેઠો બેઠો તમને અને આવી રીતના ભેટવાનું એ કેમ બેઠું તમે કીધું આય ભીખા આય મજા આવે કે મોજે દરિયા ઉગાડે પગે દરિયા માથે નહીં નરિયા તોય મોજે દરિયા ભીખા હા સામેથી ઉગતો સૂરજ આજ મને સોનાનો દેખાય છે સોનાનો દેખાય હા થોડો નથી દેખાતો હા મને તો આ દેખાય ટીપલાઈ ઈ ખા બરોબર રાજા રજવાડા કેમ હાસું જ હોય આ તારી જોઈ સોડા નહોતી કે સોડા ફૂટે લે ભીખા હા સામેથી ઉગતો સૂરજ આજ મને સોનાનો દેખાય છે હા વેચાવો ઘોડો ને ઘાણ આજ કરણ વાઘેલાનો જન્મદિવસ ઉજવાય છે ઉજવાય છે બસ આજ તો આનંદ આનંદ ને આનંદ આનંદ આનંદમાં શું જોઈએ ચાર કોથળી અરે હા દૂધની આ હાટુ સા પાણી કોથળીઓ હું પીતો નથી કાઈ હા બિચારાની જીભ લો હરી ગઈ હું નહીં ગમે એટલું પીવું પણ મારી લિમિટમાં હોઉં હા ભીખા હા આજ તો કરણ વાઘેલાનો જન્મદિવસ ઉજવાય છે બરાબર છે બસ આજ તો આનંદ આનંદ ને આનંદ 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 રાજમાંથી સારામાં સારા તાઈ ખવડાવો કોને ટાઈફોઈડ કોને આવ્યો ભાઈ ટાઈફોઈડ કોને આવ્યો ખાઈ ગયો ના ના તમે દેશી દવાઈ જાણો છો તાઈફા નાચને વાલી થને ના શું થને ના શું બોલાવું તારી માને બોલાવું હારી માનનો છે એટલે ઈ ડબલ ડિસ્કો કરે એમ ભીખા હા રાજમાંથી સારામાં સારી નાચવારી બનાવો વાહ ડાયરાના દિલ પ્રફુલ્લિત કરાવો અને મને મદિરા પાન કરાવો હા. તારે વગર કઈ કરણ વાઘેલા ને ચેન ન મળે બસ આજ તો આનંદ આનંદ ને આનંદ રાજમાંથી સારામાં સારા તાઈ ખવડાવો હા. ડાયરાના દિલ પ્રફુલ્લિત કરાવો આય અને મદિરા પાન કરાવો આય આનંદ કરવા ગયો તો કોટીનાર બોલાવો હા ચલાવો પાદા ભરી પાવરા ફટ 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 લ્યો બાપુ લ્યો
દેશમાં છેડીને તારા ઠુમરી ઝાંઝર તણો ઝણકાર મારું દિલ મહારાજનું દિલ આજને માટે પ્રફુલ્લિત બનાવી દે આગા બે તો ના ગદી હું મહારાજ નથી બેટા હું મોટો રાજો છું હા મહારાજ બાજુમાં હું મોટો રાજો છું આ તમારો દેખાવ હા મહારાણા પ્રતાપ જેવું લાગે આવે ચિત્તોડગઢથી નગર ચર્ચા કરવા આવ્યો છું મારી ભોળી પ્રજા સુખી છે કે દિયા સોંપવા જાય છે ઓય હા તમારામાં થોડી ખામી છે છે નહીં જો હાથમાં ભાલો હોત ને તો મહારાણા પ્રતાપ લાગો ભાલું રાખતો સમયને માન આપીને ખોડા મૂકી દીધું એમ આપણું ભાલો આપણને અડાડી દે એટલે પણ તમારી મુસોનો કિતાબ હા મહારાણા પ્રતાપ જેવો આવે ગાજરનું આથણું ખાવ ને એમાં એક બાજુની કેમ ઓળખાઈ ગઈ એ ભૂલમાં કુંડાનું ગોબાયું મોઈસની પથારી ફરી ગઈ એ તમે એમને ઓળખો છો ના હું હે બાપુ આ કેનીઓ છે એટલે દીકરીઓ કેની દીકરીઓ છે ના હું ક્યાંથી ઓળખું વડોદરાથી સૂર્યાબાનું આ એની છે એ હું ઓળખી નો આવ્યો હે બેટા તમે તેની સૂર્યાબાનુની દીકરીઓ હા શું વખાણ કરવા ઈ તમારી માં એમ તો હજાર થયા યાદી આવી જાય ને તમારી માં જેથી મહારાજની કચેરીમાં ગાવા આવતી અને કિલો ઘૂઘરા બાંધે અને એવો ડાન્સ કરે એવો ડાન્સ કરે એવો. ઈ તારી માનો ઘૂઘરો મુજરો કહેવાય ભગત મુજરો તેથી તારી માં એમ હતી ને હું એમ હતો હો બેટા ઉંમરમાં તારી માં વાહ લાખ રૂપિયો વાપરો મોડલમાં ભગત તારી માં ગઈ પણ મારા ઘરને પોતા મારતી ગઈ. રાજમાં પછી ફોટા કરવાય આવતા હતા. હા હવે અમારે ઘીરે દાવા પણ જ નથી એમ અમારા બે વસાર એક જોઈ રહી વેલો ઉઠી બેરીને વયો આવે તો દઈએ કહેવાય હા હાલે પૈસા હાલે ઓલું કા પણ તમારા પૈસા થોડા લેવાય નહીં મફત તારી માને નથી ગૌરવ એવું મને સમજો છો રાવડી રાઠોડ હા શું ગૌરવ હા ઓલું કા ઓલું હા પૈસા દઉં તને લાવો લ્યો વોટ ટાઈમ કરો હા ના હવે આપીશ અહીંથી કઈક આવે કઈ દઉં ને હનુમાન નો હેલો થવા દે હનુમાન તો છે ને હેલો ન હોય ખોડિયાર માની કવાલી થવા દે એવું ન હોય તો જલજીરા જંજીરે કહેવાય હનુમાન દાદા હનુમાન દાદા નો ભગત છે હે હા શનિવાર હોત રહું એમ હા શનિવારે છો તો હું ઉપવાસ વગર કરતા છે એકટાણા કરતા છે એકટાણા તો કરતો જોઉં ને શનિવાર રહું એકટાણા ન કરું ક્યારે કરો જેથી કાંઈ ન હોય તેથી હા ખાવા દે સટકું શીખડાયું છે ને હા ઘણું હા અને તો સમજો તો મારા કાકા થાવ ને તમે કાકા હે? હા એમ હા મને યાદ આવી ગયું શું હું મારી મમ્મી નાની એવી હતી ખાવ નનકી એવી હતી એમને થોડીક આમ મેળીમાં આવી હા તું ક્યાં હા હલાનું બસું હતી તો આ એવડી નો હોય ઈ તો કબૂતરનું બસું હોય બેટા અમે ત્રણે આવતી હતી બગીચામાં લઈ જતા હતા હું પાર્લે ખવડાવતો ના તેવંતી ચોકલેટ ખવડાવતા હા તમે આવી હા. તમારી માં ક્યાં ગઈ અમારી માને નું ઉભારશું કામ ઉભારતા નહીં કેમ ગુજરી ગયા સારું જ કહેવાય ને શું ભાવ હે આવ્યો ગુજરી ને ગયા એટલે મેં કીધું જામનગર ની ગુજરી માં ગયા ના ના ગુજરી ગયા એટલે મરી ગયા કે ગુજરી ગયા એટલે મરી ગયા મરી ગયા. અરે બેટા મરી તો આમાં બધાયને જ આવું છે હા. આને ક્યાં ઢોલકી વગાડવા રોકાવું છે? નામ ધર્યો એનો નાસ્તો હોય ને ભાઈ હે પણ તારી માના વખાણ એટલે જ કરતો હતો હા. તારી માની યાદ આવી હોય ને હું રોતો નથી ખોટી રાંડનો છું હવે સંગીત સાંભળવું છે સંગીત પીવું છે પીવું છે હા. ના ના થોડું ખાઈ લીધો ને ના ચાખવું છે ના પીવું છે હે હા. અરે ભગત હા दिल चल के देख जान कले जा तो हम भी रखते हैं હા सीना चल के देख जान कले जा तो हम भी रखते हैं हाँ। अगर दिल है तुम्हारे पास तो मोहब्बत हम भी करते हैं ये तो शेर मारती है फूल से गुलाब નું કાંટા મને નડેશ તું મને ગમસ તારો બાપ સલો મને નડેશ એવું ન આવે આમાં એ હોતો છે કા આરામમાં હોય આરંભ હવે સંગીત સાંભળાજી સંગીત ખાવા દો અમારે ડાન્સર ટીનાભાઈ
મ્યુઝિક ડાન્સ મોબાઈલ ઉપર લઈને આવે છે, પણ શાંતિથી બેજો, બહુ મજા આવશે ભાઈ. વાહ, આનું નામ કલા કહેવાય. કલાને જે ઓળખતા હોય એને ખ્યાલ હોય કે કલા કોને કહેવાય. અમારા ધાંગધ્રાના કલાકાર દિનેશભાઈ વ્યાસ, જે તમારી સામે મોબાઈલ ઉપર ડાન્સ કર્યો ઓરિજિનલ, પણ હવે તમારી સમક્ષ ડાન્સ લઈને આવે છે ગીત બોલવાનું મોઢે. પણ કહેવાનું એટલું જ કે હલાર, બૈડો, બારાડી, કચ્છ, કાઠિયાવાડ કે સિટીની અંદર જ્યાં પ્રોગ્રામ હોય અમારો, એવું સુધી અત્યાર સુધી નથી બન્યું કે ટીનાભાઈ ઉપર બક્ષિસ ન આવી. અને કહેવાનું એટલું જ, જ્યાં પૈસા ઉડાડો એ તમારા છે, ભાડાના ફંડના તમારા છે, કોઈ પણ બક્ષિસ આપો એ આ કલાકારને રીએ છે બાપા. 50 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા એની કલાની કિંમત થવી જોઈએ. જે હોય આ પીપળટોડા ગામની, અને આ તો કલાને ઓળખવા વાળું ગામ છે બાપા. એટલે મને બોલાવી લેજો અને કલાકારની કિંમત થવી જોઈએ. ભાઈ ભાઈ મને પ્રધાનજી, આજ તમારો વાઘેલાનો જન્મદિવસ ઉજવાય છે. આજ તો આનંદ આનંદ ને આનંદ, દરેકના દિલ પ્રફુલ્લિત કરાવો અને બધાને મોં મીઠા કરાવો. આજ તો કરણ વાઘેલાનો જન્મદિવસ ઉજવાય છે, બધાના મોં મીઠા કરાવો. મગનભાઈ મારા મિત્ર છે, 500 રૂપિયા બક્ષિસ તમને આપે છે. ભાઈ 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 કલાની કિંમત થવી જોઈએ મારા વાલા. ગોરી હો ગોરી, ગોરી ગોરી, ઓહો ગોરી, ઓહો ગોરી. એ બના રે એ ઉડી બાગમાં ઝૂલા ખાયા, એ મારા મનડે રે, એ મારા તનડે રે. ટીનાભાઈ એ નરમાણાના મહેમાન સુરેશભાઈ, જેનો એગ્રો સત્તાધાર એગ્રો સમાણા 500 રૂપિયા બક્ષિસ આપે. મારા મિત્ર ભાઈ ભાઈ શાબાશ. એ બના રે હે બાગમાં ઝૂલા ખાયા, મારા મનડે રે, મારા તનડે રે, મારા જીવડે રે, બોલ બોલે મારા જે
ટીનાભાઈ 500 રૂપિયા બક્ષિસ મોજ ના આપે. ભલે ભલે નરસિંહભાઈ. અમારે તરસીભાઈ આગળ ઘોર કરતા હતા ને, તમને 600 રૂપિયા મોજ ના આપે. વાહ ભાઈ વાહ. તરસીભાઈ લઈ લો ડબલ માં. બક્ષિસ આવે. એમ. હા બોલાવજો હો તો જ, નકર અમારા માણસો કઈ બહાર નહીં ફરે. હા હા. ઓ તેરી આંખા મારી પૂરા થયા. ઇનામ આપો. હા બાપુ આને હું દેવું છે? આપી દે. તમે કહી દો. તારે જે દેવું હોય આપી દે. લઈ જા. બાપુનું રાજ તને દીધું. તે તમે મને કીધું તને ફાવે એ દઈ દે. એટલે એવું દેવાનું હોય. એટલે મારે ઓછું થોડું દેવાય. એને ખોટું લાગી જાય ને. હા. દઈ દે જે દેવું હોય તે. હા, તમે કયો ઈ દઈ દો. દઈ દે લોકો છો ના ના એવું નથી. તો દઈ દે. એટલે હું દઉં પણ બાપુ મારે એવું હે ભાઈ દાન પ્રદાન આને હું દેવું મારા ધ્યાનમાં હે હારા મારો. હું અરે પક. એમ નહીં તે તું જ જોયો કે નહીં
ના ના તું હું કૂપન નો આવ્યો હા હા હાલે પી તું તારે અમારા મહારાજ કરણ વાઘેલા તરફથી 500 હોનામો વાહ ભાઈ વાહ. એક સૂટ અને મીઠાનો થાળ મીઠું મીઠાઈ 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 જલેબી ગુંદી હા પીડા જલેબી ઢોસલું. અને એક લેડી ફેશન નો ડ્રેસ લેડી ફેશન નો કહેવાય. હા ઈવડો ઈ હા. અને તમે હું આપો છો? મારી પાસે બધા કાંઈ છે જ નહીં આ કે છે કે મફત થોડી જોવાય? મફત મજૂરો ન જોવાય એ હાથું ડાયરામ જોવાય નહીં ડાયરામ જાય તો મફત મજૂરો જોવાય નહીં હા મારે તેને શું આપવું પણ હા ઘડિયાળ છે લઈ જા લઈ જા ટીકોના કંપનીનું છે કંપનીનું તો પછી લાવો હા થોડોક વાંધો છે એવું કાંટા નહીં હોય છે પટ્ટો નહીં હોય છે કાચ નહીં હોય છે ઢાંકણું નહીં હોય છે તો વાંધો શું મશીન જ નથી એ ખાલી ડબ્બી કહેવાય તમારી બાને વજન ડાબલો થાય ને એ નો ચાલે અરે જાતે હો પરદેશ पिया अरे जाते ही खजनी जीना અરે પ્રધાનજી બદીરા બાનમાં ઘણો સમય વીતી ગયો છે તેવી સમાજનો કરવેરો ઘણા સમયથી ઉઘરાયો નથી રાજનો માનીતો ગોળ કોણ કે કેશવગોળ કેશવગોળને રાજમાં હાજર કરો હાલો કેશવ ગોળ હાથ ઉઠાવ તેવી સમાજનો કરવેરો ઘણા સમયથી ઉઘરાયો નથી રાજમાં તેવી સમાજના કરવેરાનો ઉઘરાવાની શરૂઆત કર અને પાટણની તિજોરીમાં જમા કરાવો મહારાજ અત્યારે તમે તમારી મહેફિલની મોજું માણો ત્યાં સુધીમાં હમણાં 300 પાટણનો કરવેરો ઉઘરાવી આપણી પાટણની તિજોરીની અંદર જમા કરાવી છે ભલે કેશવગોળ અત્યારે હું કરવેરો ઉઘરાવવાની શરૂઆત કરું જય માતાજી જય માતાજી અરે પ્રધાનજી હા કેશવગોળ ગયો છે કરવેરો ઉઘરાવો ને હા. આપને પણ નવરું નો બેસાય તમારા મગજમાં કઈ કામ ધંધો હોય તો જલ્દી બતાવો આપને પણ નવરું નો બેસાય વરસાદ થઈ ગયો વાવણી વાવો વહી લે બે વૈકન કોકનું રાખી લે હા હા વધારે રાખી લે કામ કરતા. અરે પ્રધાનજી આપને પણ નવરું નો બેસાય કઈ કામ ધંધો હોય તો જલ્દી બતાવો બાપો મારા મગજનો બે પણ એના પહેલા તમારે બાપો દારૂ પીવો મજા આવશે ઓમ ભૂરું છે પકડ હારો કરશે બાપુ કેમ બાકી પ્રધાનજી હા નવરું નો બેસાય હા કામ ધંધો હોય તો જલ્દી બતાવો આજે દારૂ પીવો આપણો ધંધો છે હજી થોડુંક પાઈ દે ભૂરું છે પકડ હારો જ કરશે ધોરી નાખો હું તો દેશી તારા મગજમાં કઈ કામ ધંધો હોય તો મને જલ્દી બતાવો લ્યો બાપુ પા તું તારે બાપુ મારા મગજમાં બહુ કામ ધંધો જલ્દી બતાવો ઓય કેશવગોળ કેમ કેશવ વાળા કોણ? આ તો આ બાપુ એની બેન શું એની બેન એની બેન ચંપા આપણા રાજમાં શોભેન છે હા અરે સામા નારાયણ હજી ખાઈ દે થોડુંક ખાઈ દે થોડુંક પા એ આઠ સાલા લાલા તારી પર બુદ્ધિ ફસો થઈ ગયું લાગે છે એટલે આજની દીકરીઓ આપણા દીકરા દીકરી સમાન કહેવાય એની પર જ્યારે પણ હીણી જનારો કરાય તારી પર બુદ્ધિ ફસો થઈ ગયું લાગે છે પ્રધાનજી હા બસ મને દારૂ પાવ દારૂ
વગર કે કરણ વાઘેલાને ચેન ન પડે મારી પર બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ એવું લાગે છે લ્યો લ્યો બાપુ થોડું પી લ્યો બસ હવે કાંઈ દેખાઈશ બાપા કેવી મજા આવી ગાંધી હા બસ મને દારૂ પાવ કરણ વાઘેલાને દારૂ વગર કે ચેન ન પડે બસ મને બધી બંધ કરો અમારા બાપનું શું થાય પીઓ બાપા હવે કેવું દેખાય પ્રધાનજી હજી મને બરાબર દેખાય છે મને બસ બધી બંધ કરો દારૂ દારૂ વગર કે કરણ વાઘેલાને ચેન ન પડે આવું નાનો ક્યાંથી લેતો પકડ બોલો ઇંગ્લિશ પા ઇંગ્લિશ છે હા હા ઇંગ્લિશ હવે બાપો કેવું દેખાય પ્રધાનજી હા હવે મને જાકુ જાકુ દેખાય છે બસ મને દારૂ પા દારૂ વગર કે ચેન ન પડે બસ મને દારૂ પા તું જાકોમાં વાળી દીવાલ નથી દેખાય મને જાકુ જાકુ દેખાય છે મને દારૂ પા હવે પકડ કર્યો હવે પકડ કર્યો હવે પકડ કર્યો હવે બાપુ હવે કેવું દેખાય પ્રધાનજી હા હવે મને બિલકુલ દેખાતું નથી એ વાહ જોયું આ બાપા મને બિલકુલ દેખાતું નથી પ્રધાનજી ચંપાના હું રૂપના વખાણ કરા હા હા એની આંખ તમે જોવો હા તો દિલ ખુશ થઈ જાય વાહ ઈ દાંત કાઢે તો બગીચાના ફૂલો ઉગે. અરે વાહ ચંપા વાહ પ્રધાનજી હા આપણે ચંપા મળશે ક્યાં ચંપા ચંપા આપણે થોડા પાવા જાય ને બાજુ પનીહારી ખાતે શું વાત કરે છે પંકજ ના હારે વાહ ચંપા વાહ પ્રધાનજી સમજો આનું નામ રાજરભાઈ સાચી વાત છે પરાણો ભાગે ને હવે આપણે ખાનામાં બેઠા બેઠા સીધી નીતિ છે હા હા એમાં હું થયો હા હું હારી ગયો આ તે બહુ પીધી. આ ગાડી